શું ભારતમાં પણ વધી રહ્યો છે ઇબોલા વાયરસ રોગનો ખતરો? દુનિયાના સૌથી ખતરનાક વાયરસમાં ગણાતા ઇબોલા વાયરસને લઈને ફરી એકવાર ચિંતા વધી રહી છે। જોકે ભારતમાં અત્યાર સુધી તેનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ સ્વાસ્થ્ય વિભાગે સતર્ક રહેવાની સલાહ આપી છે। ઇબોલા વાયરસ એક ગંભીર અને જીવલેણ વાયરસ છે, જે ઇબોલા વાયરસ રોગનું કારણ બને છે। આ વાયરસની ઝપેટમાં આવવાથી શરીરની અંદર અને બહાર લોહી વહેવા લાગે છે। અહેવાલો અનુસાર ભારતમાં ઇબોલા વાયરસનો અત્યાર સુધી કોઈ કેસ નોંધાયો નથી અને ભારતમાં આનો ખતરો હજુ પણ નહીવત છે। સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભલે અત્યાર સુધી ભારતમાં ઇબોલા વાયરસ ફેલાયો નથી, તેમ છતાં તેનાથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે। આવી સ્થિતિમાં આજના વિડીયોમાં જાણીએ કે ઇબોલા વાયરસના લક્ષણો શું છે અને આ વાયરસ કેવી રીતે ફેલાય છે। સૌથી પહેલા જાણીએ ઇબોલા વાયરસના લક્ષણો શું છે। ઇબોલા વાયરસથી સંક્રમિત થવા પર હળવો તાવ આવી શકે છે, શરીરમાં થાક રહે છે, સ્નાયુઓમાં દુખાવો થવા લાગે છે, માથાનો દુખાવો અને ગળું ખરાબ થવાની સમસ્યા થાય છે, ઉલટી થઈ શકે છે, ઝાડા થઈ શકે છે અને પેટમાં દુખાવો રહેવા લાગે છે। કિડની અને લીવરની સમસ્યાઓ પણ થઈ શકે છે। બ્લીડિંગ થવું પણ ઇબોલા વાયરસના સંક્રમણમાં સામેલ છે। આ સિવાય ઉલટીમાં અથવા મળમાં લોહી પણ જોવા મળી શકે છે। હવે જાણીએ કે કેવી રીતે ફેલાય છે આ ઇબોલા વાયરસ। ટેરોપોડિડે ફેમિલીના ફ્રૂટ બેટ્સ પર આ વાયરસના કુદરતી યજમાન હોય છે। ટેરોપોડિડે એટલે કે ફ્રૂટ બેટ્સની એક ખાસ પ્રજાતિ, જેને સામાન્ય ભાષામાં ફળ ખાવાવાળા ચામાચીડિયા કહેવાય છે। સંક્રમિત પ્રાણીના મળ, લોહી, અંગો અથવા શરીરમાંથી નીકળતા અન્ય પ્રવાહીના સંપર્કમાં આવવાથી આ વાયરસ વ્યક્તિને પોતાની ઝપેટમાં લઈ શકે છે। સંક્રમિત પ્રાણીઓમાં સામાન્ય રીતે ફ્રૂટ બેટ્સ, ચિમ્પાન્જી, ગોરેલા, વાંદરા, ફોરેસ્ટ એન્ટેલોપ અને સાહુડી આવે છે। કોઈ વ્યક્તિ અન્ય સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ઇબોલા વાયરસનો ભોગ બની શકે છે। જો કોઈ વ્યક્તિ ઇબોલા વાયરસના કારણે મૃત્યુ થયું હોય તો તેના શરીરમાંથી નીકળતા લોહી કે પ્રવાહીના સંપર્કમાં આવવાથી પણ તમને ઇબોલા વાયરસ થઈ શકે છે। જો કોઈ સપાટી પર ઇબોલા વાયરસથી સંક્રમિત પ્રવાહી જેમ કે લોહી, મળ કે ઉલટી પડેલી હોય તો તેના સંપર્કમાં આવવાથી પણ વ્યક્તિ ઇબોલા વાયરસથી સંક્રમિત થઈ શકે છે। તો હવે જાણીએ કે ઇબોલા વાયરસથી કેવી રીતે બચવું। સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે આ વાયરસને લઈને ગભરાવાની જરૂર નથી। એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે। પ્રયત્ન કરો કે તમે જંગલ વગેરે વિસ્તારમાં ન જાઓ અને પ્રાણીઓના સંપર્કમાં ન આવો। ખાસ કરીને કાચું માંસ ખાવાનું ટાળો। સંક્રમિત વ્યક્તિ પાસેથી તમને ઇબોલા ન થઈ જાય તે માટે ઇબોલા વાયરસના દર્દીઓ સાથેના નજીકના શારીરિક સંપર્કથી બચો। જો કોઈ વ્યક્તિ ઇબોલા વાયરસના આઉટબ્રેકવાળા સ્થળેથી આવી છે તો તેને 21 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવા માટે કહો। તમારી આસપાસ સફાઈ રાખો અને હાઇજીન જાળવો। ઇબોલા વાયરસ રોગ એક ગંભીર અને જીવલેણ વાયરસ છે, પરંતુ સમયસર સાવચેતી અને જાગૃતિ દ્વારા તેનો ખતરો ઘટાડી શકે છે। સ્વચ્છતા જાળવવી, સંક્રમિત વ્યક્તિઓથી દૂર રહેવું અને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તરત જ તેની સારવાર લેવી ખૂબ જ જરૂરી છે। હાલમાં ભારતમાં તેનો કોઈ કેસ નોંધાયો નથી, છતાં સતર્ક રહેવું એ જ સૌથી મોટી સુરક્ષા છે।